મતગણતરીની શરૂઆત થોડીક જ મિનિટોમાં થવાની છે. કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આજે આવવાનું છે. 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત માટે બેઠક પરિણામ આવશે. ત્યારે જિલ્લા પંચાયતની બેઠકો ઉપર ઉમેદવારોનું ભાગ્ય આજે ખુલશે. 8 તાલુકા પંચાયતની 150 બેઠકોનું ચિત્ર પણ આજે સ્પષ્ટ થઈ જશે. થરાદ અને ભાભર નગરપાલિકા માટે પણ આજે પરિણામ સામે આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું આજે પરિણામ જાહેર થવાનું છે. 9 વાગે મતગણતરી શરૂ થશે. અત્યારે થરાદ એસડીએમ ઓફિસ ખાતે જે થરાદ નગરપાલિકાની મતગણતરી યોજાવાની છે. સાથે સાથે કહી શકાય કે વાવથરા જિલ્લાની અંદર 30 જેટલી જિલ્લા પંચાયતની જે બેઠક છે તેનું પણ પરિણામ આજે જાહેર થવાનું છે. 8 તાલુકા પંચાયતની 150 સીટો પર નું પણ પરિણામ આજે જાહેર થશે. થરાદ અને ભાભર નગરપાલિકા છે તેનું પણ પરિણામ અત્યારે 9 વાગે શરૂ થશે. 26 તારીખે મતદારોએ જે ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થયું હતું આજે ખુલવાનું છે. ત્યારે એસડીએમ ઓફિસ ખાતે પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. થોડીક ક્ષણોમાં એટલે કે 1 કલાક બાદ જ જે મતગણતરી છે એ શરૂ થવાની છે. અત્યારે જે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. કોઈ અનિશ્ચય બનાવ ન બને તેને લઈને પણ પીએસઆઈ સહિત ડીવાયએસપી સહિતના તમામ અધિકારીઓ પણ અત્યારે અહીંયા ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ગોઠવાયા છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, વાવથરા.